વાવ થરાદમાં મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। દિયોદર પંથકના જાડા ગામ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખેતરોમાં કાપણી કરીને ખુલ્લામાં મૂકેલો બાજરીનો પાક વરસાદમાં પલળી જતા ભારે નુકસાન થયું છે। મહેનતથી તૈયાર કરેલો પાક ખેતરમાં જ બગડી જતા ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે। મોંઘા બિયારણ, ખાતર અને ડીઝલના ખર્ચ વચ્ચે હવે કુદરતી આફતે ખેડૂતોને વધુ મુશ્કેલીમાં મૂકી દીધા છે। ખેડૂતો અને ખેતમજૂરો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરવામાં આવી છે। 100 થી 150 ની સ્પીડ હતી। ખેડૂતને રાતે બહુ વરસાદ ધીમી રાતે મેણિયું લઈને ઠોકવા આવ્યા, પણ અમે મેણિયું કોઈ ખેતરમાં ઠોકવા વરસાદને વાયરે ઠોકવા ના આપ્યું। એના કારણે બાજરીનું મેણિયું ઉડી ગયું। મેં ઠોકવાની કોશિશ ખૂબ કરી, પણ મેણિયું તૂંડે ત્યારે ભેજ મારી ગયો છે। અત્યારે બાજરીનો ઢગલો પડી ગયો છે। બીજી બાજરી પાથરામાં પણ બધી ભેજ છે। ઘાસચારો બગડી ગયો છે। અમને એમ હતું કે બાજરી થશે તો અમારી આશા હતી કે અમે વેચશું એમાંથી વળી ચોમાસું માટે ખાતર બિયારણ લાવશું એવી અમારી આશા હતી। ગણો 100 બોરી બાજરી પલળી ગઈ। એના સાથે હવે 100-7 બોરી આવે એમાંથી 10 ખાનારા 7-8 જણ, અને હવે મજૂરીઓ કરી લેવરાઈ કે વરસાદ આવે એટલે મજૂરી કરીને લેવરાઈ ગયા। મજૂરી પૂરું ના પડ્યું તો બસ છેવટે બાજરી વાવાઝોડું આવીને બાજરી પલાળી નાખી। હવે શું ખાવાનું, શું પીવાનું અમારે 12 મહિના? પાછો ભાગ ભાતીને પડ્યો। કોઈ કહેતો કોઈ ના મળ્યું મને આમાં। હવે કોઈ શું કરવાનું કહો? કઈ ખાવી નહીં, માલ ખાઈ ભલે માલ નહીં સડતી નહીં, બાફત નહીં સડતી, કહો કશી રહી દે મારે। વાવાઝોડું પવન રાતે આવ્યો એટલે કોઈ કહેતો કોઈ રહ્યું નથી। વરસાદ પવન સાથે આવ્યો, ખૂબ વરસાદ આવ્યો તો અમારે આ બાજરીમાં નુકસાન ખૂબ થયું છે। સારમાં નુકસાન, આ બાજરી પલળી ગઈ એટલે અમારે બાજરી માણસને ખાવી તો રહી નથી, અને ઢોરને ખાય અને એને બદલે આ સાર ખૂબ પલળી ગઈ છે। સારે અમારે ઢોર ખાય એવી સારે નથી રહી, તો અમારે નુકસાન ખૂબ છે। અને આ બિયારણ મોંઘું, ખાતર મોંઘું, ડીઝલ મોંઘા, તો આમાં અમારે ખર્ચો હાવ ઓછામાં ઓછો 70 થી 80 હજારનો ખર્ચો થયો।